અરે હારું ગાડી વાળો હતો તે મારા 2 જણ તો 2 કલાક 2 કિલોમીટર આગળ ઉતારે ત્યાં હેડવું પડશે. આજે સતલાસા જવાનું છે, કેટલી વાર થા. અરે આ પેલા હોટલની દુકાન દેખાય ને પૂછું ચિયું ગોમ સારું. હા દુકાને આવી ગયો. અરે ભાઈ આ છે ગોમ? આ તો મોકલી. અરે આટલો તો મારી કોઈ ઓળખાણ છે યાર. કોણ છો તમે? પેલા હું. હા હું તો બરાબર ઘણવા આગળ ન હોઉં. પેલા અળખો બાર આવ્યો ખબર? હા એ તો બાજુમાં જ રહી છે. હા તો જમણ એમ ઘર બતાવજો. જતા પડતા શિયા ગોમના સિટકો. હું તો સુવર દોતા બાજુ નો છું. હું તો હારું ઓય આગળથી ગલી આવે ને તમે બતાવો. તે જતા રહો ઈ આઈ જાય ગલી હમ મુછે. ઉપરું ઘર તો દેખાય છે. જવું પડશે યાર, જવું પડશે. જવા દેડો મને. એ કોણ દેખાય? અરે આ વડીલ બતાવ કોણ? હું તો મહેમાન છું એનો દોતા બાજુનું. પેલા અરખાબા ઘર છે બાજુ આવ્યો. બે મિનિટ હું યાર વડીલ લે હું ટેણીયો છું. એવું? હા તમે વડીલ જ્યાં દેખાવ છે ને એટલા. ના વડીલ બોલો. મને પેલા આપણે એમ કહેજો અરખાબા ઘર શું કાણ આવ્યો? એ તો બાજુમાં જ છે પણ તમે તો ના છો. હું દોતા બાજુનો હું. તમારું નામ? મારું નામ હા ગુગરો. ગુગરો હેડ હેડ બતાવ. આ રહ્યા હમ. આ પેલું ટેસોર દેખાઈ રહ્યું. હા બસ એલા હું ગયા આખો પાછી. એવું? હા પગ તો દેખાય. દેખાય જવા દેડો હવે બાજુ. હા જોતન હા રાવડીને જજો. એ હારું. હારું કોક તો ઊંઘ્યું છે, કોક તો મોઢા પર જોખી ઊંઘ્યું છે. ઉઠારું તો હારું કોક બીજું ને કતો આ તો મન માર ના હારું. ના પણ જવા દે. આ તો હરખોબા ને એકલું થોડું ઉઠારું. ઓ મેમન હરખોબા, ઓ હરખોબા. અલે ભાઈ કોણ છે યાર? ઓળખે ના મારા? પેલો ગુગરો શું? દોતા વાળો. અલે બે 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 બોલો શું ચાલે? બસ હારું. આટલી અડધી રાત નું વારી 2 કલાકથી હરીને આવું છું. બોલો ગાડી આગળ બહુ બગડી યારી. શું થઈ? આ દાદા થોડો હમણાં આવ્યો કે તે ગાડી બગડી યારી. ફોન ના કર્યો તો ફોન હતો ને માર કર. પણ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો યાર. તે ભાઈ ગાડી મેકીને આવતો રહ્યો. બરોબર બરોબર. તે બોલો શું ચાલે? હે અડજી હારું. એવું? હા ઊંઘ બગાડે ખોટું તો નહીં લાગે ને? ના યાર એ બધું આપણને ખોટું ના લાગે. આપણે માણસો માટે યાર મરી મટી નવા રહેવા માટે સગવડ કરવી હોય તો એક જ કાટલો બે બે ઘૂંઘ ઉપર આવી ગયા. કોક તો કરીએ નો. હાલ તો ઊંઘો પણ હો બાકી હા હું એ હમણાં જ આવીને ઊંઘ્યો છું યાર. સમ હું એ પોણાતમાં ગયેલો હતો ખેતરમાં. ચોકન છે બાદ તમારે ખેતર છે? પેલી જાય મગરી જોઈ મગરી. ના જવું પડશે આપણે કોક દાડે. એ કોક દિવસ જવું 5-6 કિલોમીટર પેલી સાઈડ છે. એવું છે? ઓહો બાઈક લઈને જઈએ ને તાને જવાય જ છે. તો વાહ ભાઈ વાહ, તમે જબરદસ્ત ખેતર રાખ્યો. એ રાખો પણ દૂર જ એટલે ના જીકો તો કોક જોવા જાય ને તો આ ટોકરી દે. એવું? હા હું એકલો વાળ્યો છું ને બાકીનો બધો તો રહી છે એટલે આમ તારા મારી નું ગુપાલ છે. વાહ તારું માં પેલા 2 ભાઈ મળ્યા. હા મેં કીધું ઘર ખોટું બોલ પ્લે કરી તો બરોબર પેલા નજીક ગયા દે આમ જોવું પછી તમારું ઉઠાડું. બરોબર બરોબર. એટલે હા તો તને એવું ઊંઘો હા માર ભેગું ઊંઘી જતો. પણ હા બાકી હા 10 વાગે છું હું જઈને આવું આમ થોડું બહાર ખેતર સાઈડ. હા એક પાસે નવું ખેતર રાખ્યું. તમે ઊંઘો થોડી વાર. હા રડો. હા હું બૂટ ગાડી ઊંઘી જાઉં. એ હા. હા એ આ મોબાઈલ પર ધ્યાન રાખજો બા. એ હા હા ને? હા એ હા જઈને આવું. હા અલ્યા હવે કૂતરા શોખ બોલી છી. હે અલ્યા તે ઠંડુ ઠંડુ લાગે. ઓ વાત મોબાઈલ નેચે 5-6 ઝાડી પડે છે. શું કરવું પડશે? ના ના ખૂબ ખબર ના પડે ને લઈ ખીજામ મૂકી દઉં. એ આવતા તો નહીં પા. આ તો આવી જાય તો ખેતરમાં જઈએ હિના તો ના મૂકવા જઈએ. કૂતરાએ પૈસી રાતના બીકે લાગે છે ને એકલા જતા રહે. હેડો હાલ ઊંઘી જાઉં અને આવીને એમ પહેલાં હું જઈને નાહી જાઉં. હાલ ઊંઘી જાઉં થોડો આરામ કરી દઉં. હાય કઈ નાખવો પડશે.
હા થાકી ગયો છું જબરજસ્ત હું હેડ એમ થાકી ગયો ભાગ્યાને હા ભરવા ગયો ભાગ્યો ભાગ્યાને ખબર ના પડે પાણી પે પાર તૂટીને પેજ પાર જતું રહ્યું ખબર ના પડે પાણી ધોન રાખવાની કુબરા મહેમાન છે મહેમાન ઉઠાડે છે શરમ આવે છે કાં તો શરમ આવે છે બાપરા આમ ક્યાં છે ને તાણું પૈસા છો જરા ફોન ને હતી 5000 રૂપિયા હતા ફોન કરવા દેજો તો ઈ અનપા પડ્યા હોય તો હલો હા બોલો પેલા માટલી ને છે જોજે પેલા આપડા મૂક્યા છે પૈસા ઈકન આ બારીમાં ઓ એ પૈસા પડ્યા છે ઉપર એક બી જવું આપવું દોમો વાલો આટલું રહેજો હા વાલે જો બસ હોય નહીં હોય તો માટલું જ છે ખાલી એ હુસૈન કર ઓહો, કશું નહીં કેટલા પૈસા હતા તે 5000 રૂપિયા હતા અને 500 રૂપિયા વધારો આવ્યો તો ઓ હા 5000 રૂપિયા હતા તાણે હું છે ઓ મત નહીં ને કશું એ હાર હેર હા હારું મહેમાન ડાયરેક્ટ ના પૂછાય યાર રૂમમાંથી ચૂલમાં પડ્યા હતો અને હારું કોક તો કરવું પડે યાર થોડો ઓટો મારી આ દે રોડું સુધી યાર થોડું આમ ચેન આવે ચાલો જે ઠબાની ઈજ્જા ઉપર છે જે ઠબાની દૂધ લેવા જતો દુકાન હારું મગજ કોમ નહીં કરતું યાર મારું જવું પડે એ જે ઠાબા બોલો 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 કેટલા પૈસા આવ્યા હમણાં આવ્યો ખરે હતા હા 50 રૂપિયા અરે આ તું પોતાની વાત તે 20 રૂપિયા ખોટ લીધી હા. 20 રૂપિયા ચાલી હતી મેં 10 નો સિક્કો તને પાછો આલ્યો 10 નો હાલે તો 10 તો જા દે 500 રૂપિયા ખોઈ જાય મારે હવે 5000 રૂપિયા તાણ હું થઈ યાર એમ શું મેલે તાલે હું ખબર ઘેર હું મોબાઈલ ને છે મૂકેલા મોબાઈલ ને છે ખબર નહીં છો જાય અને ઘેર ફોન કરી ઘેર એ નહીં તું શું લે- પૈસા લેશે લાગે છે તું અરે હો ભટકી પણ તો મોડેરી થયા કે હા ડેગ નું 100 વાગે દૂધ ભરીને આપણે તો વહેલા ભરાય એટલે 100 વાગે તું પગાર તને મળી ગયો હા મળી જાય છે કે મળી જાય. ડાયરેક્ટ હું તાર દુકાન આવ્યો હા ઈથી લીધું હું પેલું ખોટ ના ચા ખોટ ના ચાલી હતી અને 10 રૂપિયા દૂધ નતું લીધું યાર હા એ તો અલગ થી આલ્યા હતી એ મને એ અલગ થી આવ્યા હા, હતા? એના ઓહો, અલગથી આલ્યા હતા. હા તે ઈથી પૈસા લઈને ઘેર જઈને ફોન ને આ મૂક્યા અને પેલો મહેમાન આવી છે ને તો ડાયરેક્ટ ના કહેવાય કે યાર નાચ કે મહેમાન નથી યાર. કોણ છે મહેમાન સોથી આવ્યા હતા અચાનક મહેમાન આવી ગયા હાલો દોતા સાઈડ નો છે યાર મારે કોક માર બાપાને કોક આવું થાય છે યાર હા, તે પાસે એક હતા પણ પૈસા હતા હજી આમ મોબાઈલ લેસે મૂકેલા હતા ને હું પાછળ મારો બાદ ગયો તો પોણી વારતો તો ઠીક જ જોવાય છે એટલે આમ તો બધું ફિનિશ કરી નાખ્યું ભાઈ ને તું એ તાર મહેમાન નું ગયો હા. એક હતું મોબાઈલ ને પૈસા કાઢીને છે ઓ હોય મોબાઈલ નેસા પડ્યા હતા ખુલ્લા તો તારો મહેમાન સોર સદા હતા હકીકત કઈ છે હા હા મહેમાન હેડ જે હેડ જે મને ગાજી તું લે હેડ મહેમાન પાસે હેડ જે હેડ હારું મેં ચોરી પહેલી વાર કરી તે મેં જુઓ તો અને હારું ભાગ્ય ભાઈ કોકને કોકને કહી દીધું છે અને પેલું કોક જેઠોભા કરી છે ને તે મેં એવા ફોન કરીને કહી દીધું કે તેમાં પૈસા લીધા હારું માં તો ગમે ગમો ઓળખાણ છે અને કોક કે દુકાનવાળો કાં તો કે ઘૂઘરો ચોરી કરે અરે યાર પૈસા મેં કહી દે મને હારું કોક તો કરવું પડશે મારી માની શોગન બાપા હરખોબા હારા હતા મેં તીવન ચોરી કરી એટલે હારું મને જબ્બપડી થાય હોય તો મને જબ્બર ખાટલો ઊંઘવા લે એમાં ઊભા થઈને જતા રહ્યા ખેતરમાં યન કેમ હું જૂઠું બોલી અને મને ખાટલો ઊંઘવા આલ્યો મને રાતના ઊંઘાડ્યો પછી કેચોથી આ પૂછતા હતા મેં કીધું દાદાથી આવ્યો છું ત્યારે એમ કે હારું કે તું અહીં હોઈ જા અને કે હું આવું બહાર જઈને હારું આ જિંદગીમાં પહેલી અમે ચોરી કીધી આજ પછી હું કદી ચોરી ના કરું મારી માન જો આજ પછી કદી ચોરી ના કરું હા ઊંઘવા દે મને શું હાલે તાર હગો ભાઈ આવ જો ને યાર એટલે આ હગો છે ઓવા ઉઠાતો ખરો એ ગુગરા એ ગુગરા ઓ હગા ઉભા થાક તો કે તાર પેલો મોબાઈલ પડ્યો જો કહું છે બધું શું થયું હાય પૈસા શું થયું શું પૈસા પૈસા પડ્યા છે ઓવા આહુ રહ્યા તી પેલા જોયું તું નક્કી નતા એમ પેલા અરે હું ઉગરી માની શોગન ખોટું બોલતો હતો મોબાઈલ એકલો જ હતો મોબાઈલ એકલો જ હતું તો જા 100% તારા હગો તારા ઘેર આવ્યો ને તે હગાને ખાવાનું આલ્યું પીવાનું આલ્યું હગાને તે રાતના 9 વાગે તારા ઘેર ઊંઘાડ્યો ખાટલો આલ્યો અને ચોરી નહીં કરીશ હારું મને તો લાગે આ તો છે
તું તારા ભાગ્યને ફોન કર્યો તું મારા પાસે બધા કન્ફર્મ કરવા આવ્યો ને એટલા બીવોણો છે એટલે બીવેની પૈસા મૂકી પૈસા મૂકી દીધા. આવા કદી રાતના ગમે તેવા હગાવો ને અત્યારે કોઈને આવો આશરો આલવા જેવું નહીં આ જો ના, હગો ના. કહેવાય. પણ નહીં તારા હગો ચેવો કહેવાય તીને ખાટલો આલ્યો રાતના 9 વાગે રખડતો તો ખાટલો આલ્યો બધું આલ્યું અને તારા જ ઘરમાં આવું કર્યું અને શરમ આપી જો હગાને આવું ના કરવું ના જોઈએ. યાર મુતી ના પર દયા કરીને વળી હું ઉઠી ગયો પોતે હા અને હું મારા ખેતરમાં જઈને આમ પેલું ઝાડ નહીં ઓહ. એના ઉપર હું ગીર્યો હા અને હું એને હોય ખાટલા હું ગાળ્યો છે તો હજુ કાવા માણસ કાચી જ ગદ્દારી મેં તને કીધું ને તારા એને હગાઈ જ ચોરી કરી છે બરોબર તો એટલા માટે કહીએ છીએ અત્યારે હગા હોય કે ગમે તે હોય અત્યારે કોઈ પણ વ્યક્તિને જોઈને ગરવો બેહારવો નકર તમે જોયું તમારે હગો હતો શું કર્યું ને હા ચોરી તો કરી ખરેખર ચોરી હું જમા અરે બી પણ એક હતું કે હગાઈ પહેલી વખત ચોરી કરી હતી હા. એટલે તમારે બહુ પૈસા પાછા મૂકી દીધા આ જગ્યાએ જો બીજો કોઈ અનુભવી માણસ હોય જેને રોજ ના ધંધા હોય 2 નંબરી ના બધા તો શું થાય કઈ નહીં. તમારો ડેરીનો પગાર આવેલો બધું પાછી મહિને મહેનત કરવાની બધું જતું રહે કે યાર હા એટલા માટે કહીએ છીએ અમે હા મિત્રો આ વિડીયો મેં રમૂજી માટે કોમેડી બનાવ્યો તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય જય રામ.